છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું કબીર વ્લોગ્સમાં। તો આજે આપણે એક સારા લોકેશન ઉપર હતા એટલે આપણને થયું કે ભાઈ હું વ્લોગ શૂટ કરું અહીંયા, એટલે ભાઈ હું વ્લોગ શૂટ કરવા માંડ્યો। ભાઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન હોય, જ્યાં તમને લાગે મોજ પડીને આ શૂટ કરી જ નાખવાનું હોય। તો ભાઈ જો લોકેશન તમે, દરિયાનું લોકેશન હો ભાઈ। હજી અત્યારે પાણી છે નહીં, પણ પાણી આવશે થોડીક વાર રહીને, ટાઈમિંગ છે જ તે પાણી આવવાનો। અને ભાઈ તમે વ્યૂ જુઓ, મસ્તીનું વ્યૂ છે અહીંયા। તમારે જો આવું વ્યૂ જોવું હોય તો આવી જાઓ અહીંયા દરિયે આટો મારવા। એનું વ્યૂ છે ને ભાઈ, સામે પડેલી શીપ જુઓ તમે કેવી મોટી છે, અને એની પાછળ જે શીપ છે એ હાવ નાની શીપ છે, પણ લાગે નાની પણ છે બહુ મોટી। અહીંથી આપણે આગા ઊભા છીએ ને એટલે આપણને દેખાય નહીં પૂરી પ્રોપર, કારણ કે શીપ મોટી હોય પણ આગેથી દેખાય નાનકડી એમથી। એ અહીંયા આવે ને પછી ખબર પડે। જુઓ તમે અહીંયા કેટલી શીપ પડી છે। હું જે શીપમાં છું ને એનું નામ છે BDV, બરાબર। આ શીપનું નામ છે લાયન કિંગ, અને એની બાજુવાળી શીપ છે એનું નામ છે સનફ્લાવર, અને એની બાજુવાળી શીપ છે એનું નામ એનું નામ મને નથી આવડતું, પણ જોઈને હું તમને હમણાં કહીશ। આની પહેલાં અહીંયા રેમ્બો હતી, સામે ઓલી તમને શીપ દેખાઈશ ને એ શીપ હતી, જો છેલ્લે બ્લુ કલરની એ શીપ અહીંયા હતી, પણ એ શીપ ભાઈ અહીંથી પાછી વહી ગઈ, બરાબર। એની જગ્યાએ આ શીપ આવી ગઈ અહીંયા લાયન કિંગ। અને ભાઈ આપણે કેમ પહેલો માળ હોય ને બીજો માળ હોય ને, એમ આ લોકોનો અહીંયા છે ને આ પહેલો માળ કહેવાય, કેબિન રૂમ કહેવાય, અને ઉપર આ એ લોકોનો બીજો માળ કહેવાય। એ લોકોને ગમે ત્યારે દરિયાનું વ્યૂ જોવું હોય ને એટલે એ લોકો સીધા ઉપર આવીને અહીંથી દરિયાનું વ્યૂ જોઈએ કે એમ। એક મારા ફ્રેન્ડ સાથે તમને મુલાકાત કરાવું જે આ શીપનું ધ્યાન રાખે અહીંયા। એ અહીંનો નથી, બારગામનો છે। આપણે એની સાથે જ જઈને વાત કરવી। अन्ना खड़ा हो। हाँ बोलिए। अन्ना तू कहाँ से? आंध्रा का। आंध्रा का है? कुछ तेलुगु में कुछ बात करके निगेन का वाले उसका मीनिंग क्या होता है? तुम्हारा का क्या चाहिए? और कुछ और बात करो। आई लव यू तेलुगु में શું કહેવાય? आई लव यू నేను నిన్ను ప్రేమిస్తున్నాను। हे अन्ना, अन्ना तो देखो भाई गंदी गंदी बातें कर रहा है यहाँ पे। भागो भागो अन्ना के पास से। अन्ना टाटा। સામે તમે જોવો છો ત્યાં હજી નાવડી છે, અને ત્યાંમાંથી હજી આ લોકો મચ્છીમારો આવ્યા છે, મચ્છી દરિયામાંથી। આ લોકો અહીંયા 5-6 દિવસ આ લોકો મચ્છીમારો દરિયામાં રહે, ત્યાંથી મચ્છી લઈને આવે। જો હજી તો હાવ પાણી નથી, હમણાં અહીંયા સુધી પાણી આવી જાય, અહીંયા સુધી, અહીંયા અડધી આ ટગ આખી ડૂબી જાય એટલું પાણી ફ્લોટ થઈ જાય, એટલું પાણી આવી જાય છે। આપણને એમ થાય કિનારે છે તો કઈ રીતે આ કાઢતા હશે, પણ અહીંયા પાણી આવી જાય થોડીક વારમાં। તો મેં તમને લોકોને શીપ દેખાડી જ દીધી છે, તો હવે આપણે લોકો જાવું નીચે। હવે અહીંથી આપણે કૂદકો મારવાનો વિચાર છે, કેમ કે અહીંયા કંઈ રસ્તો નથી। હું લાગી જાય કૂદકો જોવી સીવી, હવે લાગી જ જાય ભાઈ, મારી દેવી, એ બહુ ઉપર નથી। આવી ગયા સીવી, જો ભાઈ અહીંયા હાવ લાગી જાય ને હવે એમાં પાછી પાની ન મારવાની હોય, પછી મારી દેવી। જો ભાઈ અહીંથી લાગી જ ગયો ભાઈ। હતું એવું હતું કે નહીં લાગે, ફરીને આવવું પડશે હેઠે, પણ લાગી ગયો, કારણ કે બહુ લાંબી હાઈટ નહોતી, આટલી જ હાઈટ હતી। આટલામાં તો નાના છોકરાએ મારી દે કૂદકો, તો હું તો મારી શકું ને। અને હવે જો આ છે ભાઈ આ શીપ ને એના તમે પંખા જુઓ કેવા મોટા મોટા છે, અને આને કહેવાય સુખાન। જેનાથી આ શીપ દરિયામાં જાય ને ત્યાં હેડલિંગ એટલે આનું હેન્ડલ જ કહેવાય એક જાતનું, કે વ્હીલ જ કહેવાય, કે આપણે કેમ ગાડીના વ્હીલ હોય, ગમે ના જવું હોય તો વ્હીલ, એમાં આના વ્હીલ કહેવાય। તમારે ગમે ના જવું હોય ને તો ઉપરથી ફેરવીને તો આ વ્હીલ આમથી આમ ફરે ને તો આપણી આખી શીપ આમથી આમ થાય। જેવી મોટી શીપ હોય તો એના મોટા સુખાન ને પંખા હોય, નાની શીપના નાના નાના હોય, નાના નાના પંખા ને સુખાન હોય। અહીંયા ભાઈ કૂતરા બહુ છે ભાઈ, મને લાગે છે બીક ને ભાગવું પડશે પાછું ઉપર, કવડી બવડી જાય તો। જો ભાઈ અહીંયા સુખાન જો, નાનો પંખો ને નાનું સુખાન છે આનું। વ્યૂ જો કેવું મસ્તીનું છે ભાઈ। હું ધીમે ધીમે પાછો ઉપર જાઉં છું। આપણે જે ટગમાં તને વ્યાજ આવી, અહીંયા બહુ નીચે રહેવા જેવું લાગતું નથી મને, બીક લાગે ભાઈ, કૂતરા છે નીચે મોટા મોટા। વ્યાજ આવી પાછી આપણી શીપમાં
જો ભાઈ દરિયામાંથી લેપટા ને કરચલા ને બધું પકડીને આવ્યા છે ને હવે એ લોકો જાય છે. એ લોકો 2 કલાક પહેલાં આવ્યા હતા. સામે એ લોકો બધું લેપટા ને કરચલા ને બધું પકડતા હતા. આપણને લાગે હેલું છે પણ બાકી હેલું નથી, કાંઈ પકડવું બહુ અઘરું છે ભાઈ. ભાઈ કાંઈ અઘરું છે બધું યાર. આપણને ખાતા બહુ સારું લાગે પણ આપણે વિચારતા નથી કે એ લોકો કઈ રીતે પકડીને લઈને આવે છે. એ લોકો આમ કેટલા આમના આમ ઠેક આઘા વિયા જાય ત્યાંથી એ લોકો લઈને આવે. અઘરું છે બધું. ને ભાઈ જો આપણે અહીંયા ક્યાં બેઠા છીએ, અહીંથી ન કહેતા તમે લોકો કૂદકો મારવાનું, નકર ટાટીઓ બાટીઓ ભાંગી જાય. તમને લોકોને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા. ને ઓહો આંખ બંધ થઈ જઈશ ભાઈ. અને મળશું આપણે ફરીથી એક નવા વ્લોગમાં આવા જ તે ગુજરાતી. ઓકે બાય.